ભારતીય મજદૂર સંઘની આક્રોશ રેલીને લઈ વડોદરામાં પત્રકાર પરિષદ યોજવામાં આવી। ગુજરાત પ્રદેશ ભારતીય મજદૂર સંઘ દ્વારા રાજ્યના કામદારો અને કર્મચારીઓના વિવિધ પડતર પ્રશ્નોના નિરાકરણની માંગ સાથે આગામી 10 નવેમ્બરના રોજ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે શ્રમિક આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। વડોદરા જિલ્લા એકમ દ્વારા સંદર્ભે યોજાયેલી પત્રકાર પરિષદમાં માહિતી જાહેર કરવામાં આવી હતી। સંઘે કરેલા એલાન મુજબ આ વિરાટ રેલીમાં રાજ્યભરમાંથી આશરે 40,000થી વધુ શ્રમિકો જોડાશે, જે સરકાર સમક્ષ તેમજ તેમની વેદના રજૂ કરશે। આ રેલીમાં આંગણવાડીની બહેનો, બાંધકામ ક્ષેત્રના કામદારો અને અન્ય સંગઠિત તેમજ અસંગઠિત કર્મચારીઓના પ્રતિનિધિઓ જોડાશે। આક્રોશ રેલી યોજવા પાછળનું મુખ્ય કારણ સરકારી કર્મચારીઓ અને શ્રમિકોના લાંબા સમયથી વણઉકેલાયા પ્રશ્નો છે। સંઘ દ્વારા ખાસ કરીને આંગણવાડીની બહેનોના માનદ વેતન, નોકરીની સુરક્ષા અને અન્ય સામાજિક સુરક્ષા યોજનાઓના અમલનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે। આ ઉપરાંત સરકારે 12 કલાક કામ કરવાના નિર્ણયને પણ આકરા વિરોધનું કારણ ગણાવ્યું છે। સંઘનું કહેવું છે કે જો કામદારો પાસે 12 કલાકમાં કામ કરવામાં આવશે તો તેમને કોઈ પણ પ્રકારનો વધારે સમયનું વેતન મળશે નહીં, જે શ્રમ કાયદાનું ઉલ્લંઘન છે। વર્તમાનમાં તમામ કર્મચારીઓ 8 કલાક કામ કરી રહ્યા છે। આ પ્રશ્નો અંગે સરકાર દ્વારા કોઈ નક્કર ઉકેલ ન આવતા અંતે મજદૂર સંઘે ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવ્યો છે। સંઘ દ્વારા 10 નવેમ્બરની આ જન આક્રોશ રેલીમાં ગુજરાતના તમામ વિભાગોના કામદારો અને કર્મચારીઓને મોટી સંખ્યામાં જોડાવા માટે અપીલ કરવામાં આવી છે। સંઘે જણાવ્યું છે કે જો સરકાર જો આ મુદ્દાઓ પર તાત્કાલિક નિર્ણય નહીં લે તો આગામી સમયમાં આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે। રાજ્ય સરકારના વિરાટ શ્રમિક શક્તિના આક્રોશને ધ્યાનમાં લઈને ક્યારે અને કેવો પ્રતિસાદ આપે છે તે જોવું રહ્યું। નમસ્કાર, હું રમાશંકર રાજપૂત, ભારતીય મજદૂર સંઘ વડોદરા જિલ્લાના જિલ્લા મંત્રી। આજ રોજ આજે પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવ્યું છે તે આગામી 10 નવેમ્બરે અમદાવાદ ખાતે રિવરફ્રન્ટ ઉપર આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે ભારતીય મજદૂર સંઘ તરફથી, જેમાં આખા ગુજરાતમાંથી લગભગ 1 લાખ લોકો ભેગા થવાના છે। એના જ અનુસારે અમારા વડોદરા જિલ્લામાંથી લગભગ 3,500થી 4,000 લોકો તેમાં ભાગ લેશે, જેમાં વડોદરા જિલ્લાના અલગ અલગ ઉદ્યોગમાંથી લોકો હાજર રહેશે, આંગણવાડી બહેનો હાજર રહેશે, આશા કર્મચારી બહેનો હાજર રહેશે, બાંધકામના મજદૂરો હાજર રહેશે, LICના છે, રેલવેના છે, એવા તમામ પ્રકારના જે અમારા એકમો છે ત્યાંથી બધા લોકો ત્યાં ભેગા થશે। એમ આખા ગુજરાતના અમારા 161 ટ્રેડ યુનિયનમાંથી ત્યાં લોકો ભેગા થવાના છે। એના અનુસારે આજે અમે અહીંયા ભેગા થયા છે અને હું આપના ચેનલની માધ્યમથી અમારા વડોદરા જિલ્લાના તમામ કામદાર ભાઈઓને આ આહ્વાન કરવા માગું છું કે તમે આ અમારા વધારે સંખ્યામાં આક્રોશ રેલીમાં જોડાઈને આ કાર્યક્રમને વધુ સફળ બનાવવા। અમારું આ જે આક્રોશ રેલીનું કાર્યક્રમ છે એ તારીખ 10 નવેમ્બરે 2025ના રોજે છે અમદાવાદ ખાતે। સવારે 1 થી 4નું કાર્યક્રમ રહેશે। વડોદરા જિલ્લા ભારતીય મજદૂર સંઘ આજરોજ પ્રેસ કોન્ફરન્સ કરી અમે એ જાહેરાત કરીએ છીએ કે 10 નવેમ્બરના રોજ અમદાવાદ ખાતે રિવરફ્રન્ટ ખાતે અમારે મોટામાં મોટી સરકાર સામે આક્રોશ રેલી છે। તો આક્રોશ રેલીમાં દરેક યુનિયનમાંથી, વડોદરા જિલ્લાના ઉદ્યોગોમાંથી મોટી સંખ્યામાં કામદારો બધા હાજર રહે તે માટેના અમે અત્યારે પ્રયત્નો કરી દીધેલા છે અને આ જિલ્લામાંથી આંગણવાડી, આશા વર્કર, ઉદ્યોગોના, બાંધકામ દરેક ક્ષેત્રોમાંથી મળીને રેલવે બધા જ થઈને લગભગ 3500થી 4,000 કર્મચારીઓ આ રેલીમાં ભાગ લેવા જવાના છે। એમાં મુખ્ય પ્રશ્નો અમારા આંગણવાડીના છે કે પગાર વધારો, અને કોર્ટે હુકમ કર્યા પછી પણ હજુ સુધી ચૂક્યો નથી તે ચૂકવાય। બીજું કે પોષણ ટ્રેકરનું જે ચાલુ કરેલું છે એમાં 5Gના કાર્ડ આપેલા છે, સિમ કાર્ડ, પણ મોબાઈલ આપેલા નથી સરકારે, તો અમે એના પણ વિરોધ કરેલો છે। અને બીજા પણ ઘણા બધા એમના પ્રશ્નો છે। આશા બહેનોના પણ ઘણા બધા પ્રશ્નો છે કે પગાર વધારાને લઈને, કામગીરી બાબતે આ બધા પ્રશ્નોને લઈને એમનો પણ એક ઇસ્યુ છે। અને કામદારો માટેનો ઇસ્યુ અમારો ઉદ્યોગો માટેનો એવો છે કે અત્યારે જે સરકારે 8 કલાકને બદલે 12 કલાકની જે જાહેરાત કરી છે કે 12 કલાક કામગીરી કરવાની, તો એ 12 કલાક કામગીરી કરવા જઈશું તો જે 3 શિફ્ટ ચાલે છે એમાં 300 માણસો હોય તેને બદલે 2 શિફ્ટ થઈ જશે અને 2 શિફ્ટ થશે એટલે 200 માણસથી જ કામ ચાલશે, તો 100 માણસો બેકાર થશે।
અને કામદારોને જે ઓવરટાઈમ મળતો હતો એ પણ બંધ થશે. એટલે અમે એનો વિરોધ કરીએ છીએ કે આ કાયદામાં જોગવાઈ હોવી જોઈએ નહીં અને જે રીતે ચાલે છે એવી રીતે જ ચાલવું જોઈએ. તમારે આ 12 કલાક કરવા હોય તો નવા જે ઉદ્યોગો આવે છે એ લોકોની જે કંઈક મુશ્કેલીઓ છે તો એના માટે તમે કરી શકો, પણ જે રનિંગમાં અત્યારે જે ચાલે છે એમ જ ચાલવા દેવું જોઈએ. એને અમારો સતત વિરોધ છે અને આખા ગુજરાતમાંથી આ દરેક યુનિટમાંથી અમારો આ વિરોધ છે. એવી જ રીતે આશા વર્કરોના, આંગણવાડીના, ઉદ્યોગોના અને બાંધકામના પણ પ્રશ્નો છે. પછી સરકારમાં અમારા બોર્ડ છે શ્રમિકોના, તો એ બોર્ડનું પણ ગઠન સરકાર કરતી નથી. તો એનો પણ મુખ્ય વિરોધ છે કે કોન્ટ્રાક્ટ બોર્ડ છે, તો કોન્ટ્રાક્ટ બોર્ડમાં જો અમારા કંઈ પ્રશ્નો હોય તો એ અત્યારે કોઈ લેવામાં આવતા નથી અને એના લીધે કામદારો મુશ્કેલીમાં મુકાયેલા છે અને શોષણનો જ ભોગ બનેલા છે. એટલે અમે શોષિત, પીડિત, વંચિત જે લોકો છે એના માટેનું કામગીરી કરતા હોય અમે એનો પણ સતત વિરોધ કરીએ છીએ કે વહેલામાં વહેલી તકે સરકાર બાંધકામ બોર્ડ, કોન્ટ્રાક્ટ બોર્ડ, લઘુત્તમ વેતન બોર્ડ, PF બોર્ડ, આ બધે બોર્ડોમાં નિમણૂક કરે અને કર્મચારીઓના પ્રશ્નો માટે કર્મચારીઓના પ્રતિનિધિઓની નિયુક્તિ થાય એવો પણ અમારો મુખ્ય મુદ્દો છે. અરવિંદસિંહ અમરસિંહ પરમાર, ભારતીય મજદૂર સંઘ, પૂર્વ મહામંત્રી, ગુજરાત પ્રદેશ.